શું થયું? કેમ મૂડમાં નથી તું? મારી મરજી નથી બોલવું તો અરે પણ શું કામ નથી બોલવું? કેમ, શું થયું? શું થયું? જાણે તને તો ખબર જ નથી કે શું થયું છે. એમ પણ તને ક્યાં કઈ ખબર હોય છે? હા, ગઈકાલે સાંજે મેસેજમાં આપણી વાત થઈ હતી અને મેં આવવા માટે ના પાડી હતી. પછી અચાનક આવવાનું થયું એટલા માટે ગુસ્સે છે ને. સોરી. સોરી પણ કેવું છે ને ગુસ્સે પણ રહેવું છે એવું થોડી ચાલશે. મતલબ તો ગુસ્સે જ રહું. સોરી પાછું લઈ લે. અરે મારા બકા, શું થયું છે? તું મને કહીશ તો મને ખ્યાલ આવશે ને કે શું પ્રોબ્લેમ છે. સારું, હું પૂછીશ. તારી પાસે જવાબ હશે ને? હાજર જવાબી માણસ છું, તરત જ જવાબ તૈયાર હશે. મેરી મી. શું બોલી તું? મેરી મી. લગ્ન તો કરવાના જ છે ને બકા આપણે. કરીશું. ક્યારે લગ્ન કરવાના છે મને પણ ખબર છે. અને 2 વર્ષથી આ વસ્તુ તું મને કહી રહ્યો છે કે લગ્ન કરવાના છે, હું તને પ્રેમ કરું છું, લગ્ન કરવાના જ છે આપણે. પણ ક્યારે કરવાના છે? બકા, ચોક્કસ સમયે લગ્ન કરવાના છે. અને ક્યારે આવશે એ ચોક્કસ સમય? આઈ વોન્ટ ટુ નો. ચોક્કસ સમય ચોક્કસ દિવસે આવશે અને ચોક્કસ દિવસ ચોક્કસ વર્ષે આવશે. એ ચોક્કસ સમય આવે ને ત્યારે મને ફોન કે મેસેજ કરી દેજે. ત્યાં સુધી મને ફોન મેસેજ ના કરતો. અરે બકા જો મારી વાત સાંભળ. અત્યાર સુધી આપણે બધું મેનેજ કર્યું જ છે ને. પણ હવે નહીં કરું, હવે નહીં કરું. આ તારા બાના છે ને મેં બહુ સાંભળી લીધા. આજે મને તારી પાસેથી ચોખ્ખો સીધા શબ્દમાં જવાબ જોઈએ કે લગ્ન કેમ નથી કરતો. લગ્ન એટલા માટે નથી કરતો કે હું મારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માંગુ છું. એ જૂનું બાનું છે. એ તે મને પહેલા આપી દીધું છે. હવે કંઈક નવું બોલ. તે કહ્યું હતું ને કે તું જે પોસ્ટ પર છે એમાં તને પ્રમોશન મળી જાય પછી લગ્ન કરીશું. મકાન. પ્રમોશન મળી ગયું છે. મકાન બનાવવાનું છે. તારું પોતાનું છે. બીજું બનાવવાનું છે. જરૂર નથી. રહેવું તો આપણે જ છે ને, તું હું ને તારા મમ્મી. દામિની બકા, જો આપણે રહેવાનું છે પણ છતાં તારા માટે મારે એક મકાન બનાવવાનું નથી છે કે જોતું હવે. છતાંય મારી ઈચ્છા છે કે તને ગિફ્ટમાં આપું એક મકાન. નથી જોતું હવે. દામિની, તું આવી રીતે મને કન્ફ્યુઝ ના કર. મમ્મી સાથે વાત કરવામાં સમય લાગશે અને મારા મમ્મી છે ને પ્રેમ લગ્નના વિરોધી માણસ છે. એટલે મારા મમ્મી ક્યારેય પણ પ્રેમ લગ્નને એક્સેપ્ટ નહીં કરે. પણ તું વાત તો કર. તું વાત નહીં કરે તો તને કેવી રીતે ખબર પડશે કે તારા મમ્મી સ્વીકાર કરશે કે નહીં કરે? માનું છું તે મને કહ્યું હતું કે તારા મમ્મીએ પ્રેમ લગ્નની ના પાડી છે, પણ તારે વાત તો કરવી પડશે ને કે તું કોઈ છોકરીને પ્રેમ કરે છે. એ બીજાની વાત હોય એટલે કદાચ ન માનતા હોય, પોતાના દીકરાની લગ્નની વાત હોય તો કદાચ માની જાય. એવી રીતે કહું મમ્મીને કે મારે લગ્ન કરવા છે બીજા. શું શું? કેવી રીતે કહું? મારે લગ્ન કરવા છે બીજા. બીજા નહીં. અરે બીજી છોકરી કે જેની સાથે મારા મમ્મી લગ્ન કરાવવા માંગે છે એ છોકરીને તો ના પાડવી પડશે. એટલે બીજી છોકરી સાથે લગ્ન કરવા છે એટલા માટે મમ્મી નહીં માને તો એ તારા મમ્મીએ તારા માટે છોકરી પણ જોઈને રાખી છે. વાવ, કોંગ્રેચ્યુલેશન્સ. તું એક કામ કરે, છોકરીને મળી પણ લે, પસંદ પણ આવી જાય, સીધા લગ્નના મંડપ પર બેસી જજે ને ત્યારે મને કહે છે કે સોરી બેબી, આપણા લગ્ન નહીં. બસ હવે ચૂપ થા. તું સમજ મારી સમસ્યાને. તું સમજ. બહુ થયું. 2 વર્ષથી છે ને આ બધી વાત સાંભળું છું. તારી પાસે એક અઠવાડિયાનો સમય છે. એક અઠવાડિયામાં તારે જે કરવું હોય ને કર. તારા મમ્મીને જેમ મનાવો ને એમ મને. અધરવાઇઝ મને ભૂલી જજે. બકા, જો ભૂલવાનો સવાલ તો બહુ દૂર છે પણ હું તને શું કહું, આમ થોડુંક આમ લેટ ઇટ ગો કરીને આપણે બધું બેલેન્સ કરીને ચલાવી ના શકીએ? 1 વર્ષ સુધી તો આ કર્યું હતું ને, ત્યારે મેં પણ ફોર્સ નહોતો કર્યો કે ચલો ઇટ્સ ઓકે, હજુ તો વર્ષ છે, એકબીજાને ઓળખીએ છીએ, શું થાય કે. પણ એના પછીનું બીજું વર્ષ પણ જતું રહ્યું. 2 વર્ષ થઈ ગયા છે અને હવે નહીં. ફેવરિટ પાણીપુરી વાળો આવ્યો છે. જઈએ તો તું ખા, મારે નથી ખાવી. અરે બકા, જો અરે દામિની, બે કેમ હાવ મોઢું પડી ગયેલું છે? તો શું કર? મારા જીવનમાં શું ચાલી રહ્યું છે ને મને સમજાતું નથી. કારણ કે મને અને દેવાંગને જોડતી કડીએ તો તમે જ છો. હા, સાચી વાત છે. તો એમાં હું કાંઈ થયું? આમ ફરવા લઈ જવાને એને ના પાડે શું થયું કે? હમણાં એને કામ બહુ છે એટલે કદાચ છે ને, સમજો એને કદાચ ફરવા ના પાડી છે. ખરેખર તમારો ફ્રેન્ડ જ છે ને? પાક્કો દોસ્તાર છે. તો સમજાવતા કેમ નથી એને કેમ કે એને આવું ન કરવું જોઈએ મારી સાથે? પણ એણે શું કર્યું? હા, શું કર્યું? શું કર્યું એમ? એવા અજાણ બનો છો કે જાણે તમને તો કઈ ખબર જ નથી. મને નથી ખબર વાતની. હું છું કે તો ખરી?
મને બધી ખબર પડી ગઈ છે. બધી ખબર પડી ગઈ તો બહુ ખોટું કર્યું. મને બધી ખબર પડી ગઈ છે કે એ છે ને મારી સાથે રમત રમે છે. મારી સાથે ને લગ્ન નથી કરવા. ના ના, એને લગ્ન કરવા જ છે. ખોટું બોલે છે. આ હર વખતે મારે ને એને ઝઘડો થાય એટલે હું કોની પાસે આવું છું અને તમે સમજાવો છો, એ સમજી જાય છે. તો પછી ફરી પાછો મહિના પછી પાછો ઝઘડો થાય છે, પાછી હું તમારી પાસે આવું છું. એ હર વખતે મારી સાથે આવું શું કામ કરે છે? હે, આ વખતે છે ને મેં ચોખ્ખું કહી દીધું છે, મારો ઝઘડો થયો છે ને કહી દીધું છે કે એણે મારી સાથે લગ્ન કરવા હોય ને તો એની પાસે બસ અઠવાડિયાનો સમય છે. જો એ લગ્ન નહીં કરે ને તો અઠવાડિયું બહુ ઓછું ન કહેવાય. કમસે કમ મતલબ વરહદી જવા દે ને, મળો જ છો જ ને તમે. માણસ સગાઈ તો કરી શકે ને. હા, એને સગાઈ પણ નથી કરવી, લગ્નની વાત નથી કરતો. જેવી હું લગ્નની વાત કરું ને એવી તરત જ છે ને એ વાત બદલી નાખે છે. હર વખતે અલગ અલગ બહાના બતાવે છે મને. આ વખતે એને મમ્મીનું જ બાનું આપ્યું છે. આજ મારે એટલે એ બાનું જ છે ને. નહીં, હકીકત છે. ઈ જ કહું છું. એની મમ્મીનો મગજ કેવો છે ખબર છે? કેવો? બહુ ભયંકર. અને એમાંય તે જો આ લવ મેરેજની વાત કરશે ને તો ખબર નહીં એના મમ્મી એને ઘરની બહાર કદાચ કાઢી મૂકે. પણ મને ખબર છે, પણ વાત તો કરવી પડશે કે નહીં? 2 વર્ષ થઈ ગયા છે. એ 2 વર્ષથી આજકાલ કર્યા કરે છે. નથી લગ્ન કરતો કે નથી ઘરે લગ્નની વાત કરતો. આવી રીતે તો ક્યાં સુધી ચાલશે? મારા માનવા મુજબ 2 વર્ષ થયા ને તો હું બેકીમાં હાલતો જ નથી. 3 વર્ષ થવા દે પછી લગ્ન તમતાર કરી દે છે. મને લાગે છે કે તમારે છે ને અમારા લગ્ન નથી થવા દેવા. ના ના, લગ્ન થવા જ દેવા છે. કેમ નહીં? કારણ કે તમે એકબીજાને કેટલો પ્રેમ કરો છો એ તો હું જ જાણું છું. એટલે હું કહું છું કે મમ્મીને છે ને આમ હળવું એ વાત કરે પછી તમ તારે. પહેલા એને મને એવું કીધું હતું કે હું અત્યારે જે કંપનીમાં જ્યાં છું ને ત્યાંથી મને પ્રમોશન મળે ને ત્યારે હું ઘરે વાત કરી દઈશ. પ્રમોશન મળી ગયું છે પણ છતાંય એણે હજુ વાત નથી કરી. બરાબર? હવે એમ કહે છે કે મારા મમ્મી લગ્નના વિરોધી છે, એટલે કે લવ મેરેજના વિરોધી છે. આ કોઈ બાનું છે? સો મારી વાત નહીં, તમે લગ્નની વાત જ નથી કરી તો તમને કેવી રીતે ખબર કે વિરોધી છે? વાત તો કરો. બની શકે કે એમના દીકરાની વાત હોય તો માની જાય. કે બીજી વાત તો નથી ને? અરે બીજી શું વાત હોય? આમાં શું છે ખબર? હાસો પ્રેમ હોય ને એમાં આવું બધું બહુ આવશે. દામિની તું સમજશો. અને છતાં પણ હું છે ને એ મળે ને એટલે એને વાત કરે. વરાદી નહીં હાલ 8 મહિના તો બિલકુલ નહીં. હવે એને હું સમય નથી આપવાની. હવે બહુ થાય. મેં મારી જિંદગીના 2 વર્ષ એને આપ્યા છે. એને લગ્ન ન કરવા હોય તો સીધી રીતે મને ના પાડી દે. અરે લગ્ન એને કરવા જ છે. તું આવી રીતે ન કર ને. અને તું લગ્નની જો એને ના પાડે, નકરા ઝઘડા કરે ને તો ખબર નહીં કે એની અસર એની ઉપર શું થાય. હરખી રીતે કામય નહીં કરી કે એ ખબર છે? તું એને પ્રેમ કરશો કે નહીં? તો કરશો ને તો એને કરું છું એને. અને એ જ વિચારીને એને કંઈ કહેતી નથી. બસ તું વધારે કંઈક કે ને એને જો દિલમાં લાગી જાય ને તો કાંક ખોટું થાય એની મને બીક લાગે છે. બસ હર વખતે આવું કહીને છે ને તમે મને પાછી પાડી દો છો. કાંઈ નહીં, તું બે હું છે ને શા બનાવું. પડદા ઉતારવાના છે, સાફ ધોવા માટે આપવાના છે, પણ સારું થયું તમે આવી ગયા. આ પડદા નીકાળવાના છે ધોવામાં. નોકર છું હું તારો? ના મતલબ કે કોઈ પુરુષ થાકીને ઘરે આવે તો એને શું કામ કરવાનું કરનું? ના ના એમ નથી કહેતી, પણ આ મારાથી નીકળતા નથી એટલે. થાય તો કર ને, ના થાય તો રહેવા દે ને. મેં તને ક્યારે કહ્યું છે કે આ પડદો મેલો શું કામ છે? કીધું કોઈ દિવસ? પણ તમને ખબર છે ને કે ઘરમાં કંઈ પણ આવું ગંદુ હોય કે અસ્તવ્યસ્ત હોય ને તો મને નથી ગમતું. તારા રસોડું ગંદુ જ છે. કેટલી વાર કીધું મેં તને કે રસોડામાં સાફ સફાઈ રાખવાની, પણ નહીં. ત્યાં તો તારાથી કોઈ સ્વચ્છતા જળવાતી નથી. અરે હું સાફ કરીને જ આવી હતી, પણ આ મમ્મીજીએ કંઈક પાછું બનાવ્યું હશે ને એટલે ગંદુ કર્યું હશે. મમ્મીનું નામ ન દે. તારામાં જ ખામીઓ છે. તારું મગજ છે ને સરખી રીતે કામ કરતું બંધ થઈ ગયું છે. અને હવે તો છે ને તું ગાંડા જેવું વર્તન કરે છે ઘરમાં. કેવી વાત કરો છો દેવાંગ? અને આજે તમને શું થયું છે? કેમ આટલા ગુસ્સામાં છો? આવી રીતે માનું છું કે ક્યારેક તમે ગુસ્સામાં વાત કરો છો, પણ હમણાંથી તો કેટલા સમયથી જોઉં છું કે તમે ગુસ્સામાં જ રહો છો. હા તો કેવી રીતે વાત કરું? ના ના, તું મને સમજાવ ને કે મારે તારી સાથે કેવી રીતે વાત કરવાની. માણસ છે ને આખો દિવસ કામે જાય, કામનું પ્રેશર હોય, ઉપરથી આ ધંધામાં મંદી ચાલી રહી છે, એ બધું ટેન્શન હોય. અને તમારે તો ઘરમાં બેસવાનું, બેઠા બેઠા ખાલી એવી જ એક્સપેક્ટેશન રાખવાની કે આપણો પતિ આપણી સામે આવે એટલે હસી ખુશીથી આપણી સાથે વાત કરે, આપણી સામે બેસે. તો અમે લોકોએ પુરુષોએ શું આવું બધું કરવા જન્મ લીધો છે?
મતલબ અમારી કોઈ એક્સપેક્ટેશન જ નહીં, અમારી કોઈ ઈચ્છાઓ જ નહીં. દેવાંગ, તમે જેવી રીતે બહાર કમાવા માટે જાઓ છો અને ત્યાં મહેનત કરીને આવો છો ને, એવી રીતે ઘરને સાચવવામાં પણ મહેનત આ લાગતી તો એ હોય છે. અંદર છે, ઘરની અંદર જ ચાર દિવાલની વચ્ચે મહેનત કરવાની હોય. એવી મહેનત તો અમે ઓફિસમાં કોમ્પ્યુટર સામે કેટલી વાર કરી નાખતા હોય. એ બધી વસ્તુ અલગ પડે છે. એકવાર કરશો ને ત્યારે ખબર પડશે. અને મને પણ એવી આશા હોય કે મારો હસબન્ડ જ્યારે ઘરે આવે ને ત્યારે મારી સાથે હસી ખુશીથી વાત કરે, એના આખા દિવસની વાતો કરે, હું એને મારા આખા દિવસની વાતો કરું. અચ્છા, આખા દિવસની વાતો કરું એમ? આપણા દિવસની શરૂઆત ક્યારથી થાય છે? હે, સવારમાં તું જે મને ઉઠાડે છે મોડો, હે, ટપલી મારીને ઉઠાડવાની જરૂર શું છે? તને શું લાગે આ ટપલી મારવાથી મને બધી ખબર પડશે એમ? અરે હું મસ્તી કરતી હોઉં નહીં તમારી સાથે. કરવાની એવી મસ્તી. મેં કહ્યું તને કે એવી મસ્તી કરીને મને ઉઠાડ. એક તો માણસ ભર નિંદ્રામાં હોય ને આવીને એક ટપલી મારીને જતા રહેવાનું એટલે? છો, હવેથી નહીં કરું. તમને જે વસ્તુ નહીં ગમતી હોય ને તો કહી દો કે આવી રીતે મસ્તી નહીં કરવાની. પહેલાં તો તમને બધું જ ગમતું હતું. હું મસ્તી કરતી હતી, તમને હેરાન કરતી હતી, એ બધું ચલાવતા હતા, ખુશ રહેતા હતા મારી સાથે. એ જ વાંધો છે આજકાલના બૈરાઓનો કે પહેલા આમ હતું ને હવે આમ થઈ ગયું છે. તો પહેલા આમ શું કામ હતું ને હવે આમ શું કામ છે? એની આગળ પાછળ જમીન આસમાનનો તફાવત હશે ને. કંઈક તો બદલાયું હશે ને લાઈફમાં, તો જ આવું થયું હશે ને. તો સમજાવો ને, શું બદલાયું છે? આ તારો સ્વભાવ એટલો બધો બદલાઈ ગયો છે કે હવે મને કંઈ સમજાતું નથી કે હું શું કરું છું ને શું નથી કરવા માંગતો. જો, મારો સ્વભાવ બદલાવા પાછળ પણ કારણ હશે. તમે બદલાયા ને એટલે મારો સ્વભાવ બદલાયો. હા, બદલાય તો હું જ છું ને. આખરે છેવટે બધો દોષનો ટોપલો મારી ઉપર જ નાખી દેવાનો. તારો તો કઈ વાક જ નથી. તાળી તો બે હાથે જ પડે કે એક હાથે પાડીએ કે તું? અરે પણ શું કામ ઝઘડા કરો છો ખાલી ખોટાના? મેં કઈ શું દીધું તમને? આટલું નાનું એવું કામ કીધું, એમાંય મારી સાથે લડવા બેસી ગયા. ખબર નહીં અત્યારે તો તમને મગજમાં શું ચાલે છે ને, વાતમાં ઝઘડો કરો છો. 2 દિવસ પહેલા મેં તને તિજોરીમાં પૈસા મૂકવા માટે આપ્યા હતા, તો શું કર્યું હતું તમે યાદ છે? તિજોરીમાં પૈસા તો મૂક્યા પણ તિજોરીને લોક મારવાનું ભૂલી ગયા. એટલે શું, આ ચોર કોઈ આવશે અને ચોરી કરીને લઈ જશે તો પછી શું બાનું કાઢીશ તું? અરે પણ કદાચ રહી ગયું હોય, મારે બીજા એ કામ હોય ઘરમાં, કઈ એક જ કામ લઈને નથી બેઠી. એ જ કહેવા માંગુ છું કે બીજા બધા કામમાં તમારે ધ્યાન દેવાય છે, તો પછી જે જરૂરી કામ છે એમાં ધ્યાન કેમ નથી દેવાતું? અત્યારમાં આ પડદા સારા કરવા જરૂરી નથી, રસોડાનો સામાન જે પડ્યો છે ને અસ્તવ્યસ્ત એ સરખો કરવો જરૂરી છે. હા, હું કરી લઈશ. મારું કામ છે ને, મને શીખવાડવાની જરૂર નથી. પણ તમને શું થયું છે ને એ જાણવા માટે અત્યારે તમારી સાથે વાત કરતી હતી. ધંધાનું પ્રેશર છે, બરાબર? હું જે કામ કરું છું ને એ કામનું મને પ્રેશર છે અને ઉપરથી પ્રેશર વધી રહ્યું છે, રોજ ડેઈલી વધે છે, એટલા માટે આવું બધું થાય. જો દેવાંગ, કંઈ પ્રોબ્લેમ હોય તો, કંઈ પૈસાની જરૂર હોય તો ઘરમાં વાત કરો. હું મમ્મીજી સાથે વાત કરું. લાવ દાગીના આપી દે. ચા એ જ કહેવા માંગે છે ને તું કે હું દાગીના આપી દઉં? અરે યાર, કેટલી વાર સમજાવવાનું મારે કે દાગીના આપી દેવાથી મારા પ્રોબ્લેમનું સમાધાન નહીં આવે. અને આ જો, મને વિચાર હતો કે અહીંયા આરામ કરીશું, પણ અહીંયા કપડાં એમને પડ્યા છે. હા, ઓછી કામાય કંઈ શક લેવાનું નથી, ઓછાડ પણ ગમે તેમ પડ્યો છે. તમે બેસો, હું બધું સરખું કરી લઉં છું અને તમારા માટે ચા આમાં શું બનાવી લઉં. ખાક બેસે? બેસવા જેવું છે કંઈ? તું બેસ અહીંયા, હું જાઉં છું બહાર સોફા ઉપર બેસીને મારી રીતે ચા બનાવીને પી લઈશ. તું ચા બનાવવાનો હોય તું કઈ તસ્તી લેતી નહીં. હા, ફાલ્ગુનીઓ, શું થયું? કેમ આમ ઉદાસ છો? ના, મન ક્યાં છે તમારું? મમ્મી, મને દેવાંગની ચિંતા થાય છે. દેવાંગની ચિંતા થાય છે? પણ કેમ? કઈ વાત છે? હમણાંથી એનો સ્વભાવ બહુ બદલાઈ ગયો છે. મારી સાથે સરખી વાત પણ નથી કરતા અને જ્યારે હોય ને ત્યારે ગુસ્સામાં જ રહે છે. જાણે કા મેં કોઈ કામ બગાડી નાખ્યું હોય અથવા તો મારાથી બધી ભૂલ જ થતી હોય ને એવું વર્તન એ કરે છે. આજે પણ ખાલી પડદા ઉતારી આપવા કહ્યું હતું કે ધોવા મોકલવા છે, તો એમાં મારી સાથે ઝઘડો કર્યો. સમજાતું નથી કે એમને થયું શું છે. એમાં શું થયું હોય? ઓફિસનું કામ એટલું બધું હોય, ટેન્શન હોય, એના કારણે એવું વર્તન કરતો હોય, બાકી કાંઈ હોય નહીં. તમારે કે કોઈ દિવસ ઝઘડો કર્યો, કોઈ દિવસ ઊંચા અવાજે બોલ્યો? એ જ તો કહું છું કે અત્યાર સુધી નહીં ને હમણાંથી કેમ આવું કરવા લાગ્યા છે. જો ઓફિસ તો આજની નહીં, વર્ષોથી એ સંભાળે છે, પણ અચાનક એવું તો શું બન્યું હશે કે એ એટલા ટેન્શનમાં રહે છે
ગુસ્સો કર્યા કરે છે. કદાચ કંઈ લોસ થયો હોય અથવા તો કોઈની સાથે કંઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને. હા બની શકે, પણ એને કઈ વાતે નથી કરી મારી યારે. નકર તો કંઈક અમુક વાત કરે મારી યારે, મમ્મી આજે ઓફિસમાં આમ થયું કામ થયું. પણ તમે કહો છો તો કંઈક એવી મોટી વાત જ હોઈ શકે. પહેલાં મને પણ બધી વાત શેર કરતા હતા ઓફિસની, કે આમ થયું ને તેમ થયું. પણ હમણાંથી મારી સાથે પણ કોઈ વાત નથી કરતા. હું પૂછું ને તો સરખા જવાબ પણ નથી આપતા. અને મેં કહ્યું પણ કે કંઈ એવી ટેન્શન હોય કે કંઈ પૈસાની જરૂર હોય તો મને મારા દાગીના નથી જોતા, તમે એ વેચીને તમારી પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. શું પણ કીધું? એની પણ એ ના પાડે છે કે મને તારી કોઈ વસ્તુ નથી જોતી. હવે મને સમજાતું નથી કે એને ટેન્શન કઈ વાતનું છે. સાચેમાં એને ધંધાનું ટેન્શન છે કે પછી કંઈક બીજી કોઈ પ્રોબ્લેમ. આટલું બધું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. એ બસ થોડીક એવી કંઈક ઓફિસ બાબતની વાત હશે જેને લઈને તમે એટલા બધા સિરિયસ થઈ ગયા. પણ એવું કાંઈ વિચારવાની જરૂર નથી. શાંતિ રાખો. એવું હોય ને તો હું દેવાંગ સાથે વાત કરી લઈશ ચોખવટથી. પછી કંઈ હા, તમારે વાત કરવી જ જોઈએ. કારણ કે જો આમને આમ એ ટેન્શનમાં ફર્યા કરશે ને ગુસ્સામાં રહ્યા કરશે ને તો મારું એ મન કોઈ કામમાં નહીં લાગે. મને એના ને એના જ વિચાર આવે છે. કાંઈ સમજાતું નથી કે હું શું કરું છું અને શું કરવા માંગુ છું. જો મમ્મીજી, તમે એમને પૂછો ને કે શું વાત છે. ધંધાને લગતી કોઈ મોટી મુસીબત તો નથી ને. જો કંઈ લેણું થઈ ગયું હોય તો આપણે બધા એની સાથે છીએ. આપણે એને જેટલી થઈ શકે એટલી મદદ કરીશું. એવું હોય ને તો હું મારા ઘરે વાત કરીશ. મારા પપ્પાને કહીશ કે થોડી ઘણી મદદ એ લોકો પણ કરાવે. પણ એવી કોઈ વાત જ નહીં હોય. તમે ખોટી ચિંતા કરો છો. આ વાતને ભૂલી જાઓ. હું વાત કરી લઈશ. અને તમે આજે રસોઈ નથી બનાવી. હમણાં તમારા સસરા આવી જશે, જમવાનું માંગશે તો શું દેશો? હા, હું એ જ કરવા આવી હતી અને અચાનક બધા દેવાંગના વિચારોમાં ખોવાઈ ગઈ. પણ સાચું કહું ને તો જ્યાં સુધી મને વાતની ખબર નહીં પડશે ને ત્યાં સુધી મને કંઈ કામની સમજ એ નહીં પડશે. કારણ કે ઘણા સમયથી જોઉં છું કે એનો સ્વભાવ બદલાઈ ગયો છે. માન્યા ચલો ધંધાનું ટેન્શન હોય પણ અમુક લિમિટ હોય ને. એના પછી તો વ્યક્તિએ કાં તો શેર કરવી જોઈએ કાં તો પછી એ ટેન્શનને પડતું મૂકવું જોઈએ. હું વાત કરીશ ને એટલે મને બધી વાત કરશે. તમે ખોટી ચિંતા કરો છો. કંઈ વાંધો નહીં. ખબર નહીં હવે કંઈક આટલી મોટી વાત હોઈ શકે કે જેના લીધે એ વધારે ટેન્શનમાં રહેતો હોય, એના લીધે તમારી સાથે વડકાથી વાત કરતો હોય. હા, હું પણ એ જ કહું છું કે મારી સાથે ઝઘડો કરે ને એની મને કોઈ ચિંતા નથી. માનું છું કે કદાચ માણસ બહાર કમાવીને આવે, થાકી ગયો હોય તો બોલી લે. પણ એ કોઈ ચિંતામાં નહીં હોય ને એની મને ચિંતા થાય છે કે જો એ કંઈ મુસીબતમાં હશે ને તો એ મને કહેશે નહીં, તમને કહેશે નહીં તો એકલા એકલા કેમના લડશે. હું એમને સાથ આપવા માંગુ છું એટલા માટે જ જાણવા માંગુ છું કે તકલીફ શું છે. સરસ બેટા, આ વાત જાણીને ખૂબ આનંદ થયો કે એની સાથે એવી પત્ની ઊભી છે જે એના દુઃખ સુખમાં બધે સાથ આપે. હું તો નસીબવાળી છું કે તારા જેવી વહુ મને મળી. મારે મારા દીકરાની કોઈ ચિંતા નથી. જો મમ્મીજી, આ તો કહેવાય ને કે જેવા હોય ને એમને એવા જ મળે. તમારા લોકોનો સ્વભાવ સારો છે, દેવાંગનો સ્વભાવ સારો છે, તો હું શું કામ બધા સાથે ઝઘડો કરું. જો તમે પણ એટલી ચિંતા ના કરતા, પાછી તમારી તબિયત ખરાબ થઈ જશે. જાઓ તમે બેસો, હું રસોઈ કરી નાખું. હા, કંઈ કામ હોય તો મને આપજો, હું સમારી દઉં શાકભાજી. ના ના, શાક તો મેં કાલે જ સમારી લીધું હતું એટલે રસોઈ હું કરી નાખીશ. બેસો. હાય, ફરી પાછું મોઢું ચડેલું છે. મતલબ તે નક્કી કરીને રાખ્યું છે કે હું તને મળવા માટે આવું ત્યારે તારે આવી રીતે રિસાયેલું મોઢું જ રાખવાનું. શું કરું? તારી હરકતો જ એવી હોય છે ને કે હું ખુશ જ નથી રહી શકતી. અરે પણ તો પછી તું મારી હરકતોમાંથી ખુશ રહેવાનું શીખવા લાગ ને. વાવ, તું મને રમાડ્યા રાખે ને એમાં હું ખુશી ગોતું કે વાવ કેટલી સારી રીતે મને રમાડે છે. નહીં ને એટલે ચૂનો છે ને દિવાલ પર કરવાનો હોય, માણસને નહીં. મેં તને રમાડી જ નથી ને મેં ક્યાંય ચૂનો લગાડ્યો નથી, તો પછી તું મને શું કામ કહે છે? શું થયું પાછું? હજુ જવાબ નથી આપ્યો તે. જવાબમાં એવું છે કે મારા મમ્મી સુધી મેં વાત પહોંચાડી છે, હજી બીજા વ્યક્તિ થ્રુ. મેં ફેસ ટુ ફેસ વાત નથી કરી. હું કરી લઈશ, થોડો સમય તો આપ. તને જોઈને છે ને લાગતું નથી કે તું મને પ્રેમ કરતો હોય કે તારે લગ્ન કરવાની કોઈ ઈચ્છા હોય.
અને આજે છે ને ઘરેથી નક્કી કરીને જ આવી હતી શું? કે કાં તો છે ને આજે ફેસલો થશે અને કાં તો હું ફેસલો કરી નાખીશ. અચ્છા, લગ્ન બાબતે તો કંઈ વાંધો નહીં. લગ્ન બાબતે આપણે ફેસલો કરી નાખીએ કે આપણે લગ્ન આવતા વર્ષે બીજા મહિનામાં. તારી પાસે બે ઓપ્શન છે. હમ, કાં તો છે ને તું મને ઘરે લઈને તારા મમ્મી સાથે મળાવ, લગ્નની વાત કર, એ પોસિબલ જ નથી. યા તો આપણે બ્રેકઅપ કરી લઈએ. બ્રેકઅપ ક્યાંથી આવે? મતલબ બ્રેકઅપ કરવાનો શું મતલબ તો છે શું આમાં? કરું? તારી સાથે રહેવાનો કોઈ મતલબ નથી, કારણ કે તારે લગ્ન કરવા નથી. આવી જ રીતે મારી સાથે ટાઈમ પાસ કરે છે, તો સીધી એવી વાત છે ને કે હું શું કામ તારી સાથે રહું? અચ્છા ઠીક છે, ચલ. અત્યારમાં કેટલામો મહિનો ચાલે છે? બીજો મહિનો ચાલે છે. તો 5મા મહિનાની 30 તારીખ સુધી ખમી જા. એક ત્યાં દિવસ પણ નહીં. સુધી- અરે 5મા મહિનાની 30 તારીખ બહુ નહીં. મતલબ ત્યારે આપણે બધું કરીશું ને, ગોઠવીશું બધું. સમજ ને તું. લે ને જરા કંઈક આમ વિચાર કર ને, થોડુંક મારા તરફથી તો વિચાર. દર મારે જે વખતે વિચારવાનું હતું ને મેં વિચારી લીધું છે, અને મારી પાસે હવે તને આપવા માટે કોઈ સમય નથી. 100 વાતની એક વાત છે, ઠીક છે. તું નક્કી કરી લે કે તારા જીવનમાં હું જરૂરી છું કે નહીં, તારા જીવનમાં તું મને ઈચ્છે છે કે નહીં. હશે તો પછી હવે મન તો મારું નથી, પણ છતાંય આ તારી જીદને કારણે હું સ્વીકારી લઉં કે બ્રેકઅપ તો બ્રેકઅપ કરી નાખીએ. શું? વેઇટ અ સેકન્ડ. આ તું બોલ્યો ને એટલે મને એવું થયું કે તું મારી વાત માની ગયો છે અને મને ઘરે લઈ જવા માટે રાજી છે. પણ વાવ, બ્રાવો, તારે તો બ્રેકઅપ કરવું છે. બ્રેકઅપ કરવું નથી, પણ તારે કરાવવું હોય તો પછી ઠીક છે. નહીં નહીં, તારે બ્રેકઅપ ના કરવું હોત ને તો તું મારી વાત માની ગયો હોત કે હું તને ઘરે લઈ જાઉં, પણ નહીં, તારે એવું નથી કરવું. તો તને શું લાગે છે અત્યાર સુધી મેં ટાઈમ પાસ કર્યો તારી સાથે? ઓબ્વિયસલી. હા તો પછી એમ રાખ. મને કોઈ ફરક નથી પડતો કે તું શું વિચારે છે ને શું નથી વિચારતી. જો તને લાગે કે મેં ટાઈમ પાસ કર્યો છે તો પછી બ્રેકઅપ, અહીંયાથી પૂરું. તારે ને મારે કોઈ લેવા દેવા નથી. તું છે ને આવી રીતે બ્રેકઅપ ના કરી શકે. તો હવે તું મને સમજાવીશ કે મારે બ્રેકઅપ કેવી રીતે અને કઈ જગ્યાએ અને કઈ રીતે કરવું જોઈશે. જો તું મને પ્રેમ કરે છે ને, હું પણ તને પ્રેમ અરે કરું છું. પ્રેમને નાખને સાઈડમાં. આમાં પ્રેમ આવ્યો ક્યાંથી? આમ પણ હું છે ને હવે તારાથી ત્રાસી ગયો છું, કંટાળી ગયો છું. હર વખતે એકનો એક ટોપિક, લગ્ન ક્યારે કરે છે, લગ્ન ક્યારે કરે છે. મારે છે ને ભાઈ હમણાં કઈ મેળ પડે એવું નથી અને લગ્ન કરી શકું એમ નથી. બ્રેકઅપનો પોઈન્ટ બહુ સારો છે, મને બહુ ગમ્યો, અને આજ પછી તારે ને મારે કઈ લેવા દેવા નથી. બ્રેકઅપની વાત તું મને ક્યારેય નહીં મળે અને હું તને ક્યારેય નહીં મળે. મેં બ્રેકઅપની વાત એટલે કરી હતી, મને એમ હતું કે હું બ્રેકઅપની વાત કરું ને તો તું ડરી જઈશ, મારી વાત માની લઈશ. પણ જો મારે કઈ બ્રેકઅપ નથી કરવું. પણ મારે કરવું છે ને, મારે કરવું છે. તું એમ સમજજે કે મેં તને દગો આપ્યો, તારી સાથે ટાઈમ પાસ કર્યો અને હું એટલા માટે તારી લાઈફમાં આવ્યો. જો તારે જ્યારે લગ્ન કરવા હોય ત્યારે કરજે બસ. મારે કરવા જ નથી. આજે શું, કાલે શું, પરમ દિવસે શું, તારી સાથે મારા લગ્ન થઈ શકે એમ નથી. આપણી વચ્ચે બ્રેકઅપ. મેસેજ કઈ કરતી નહીં. સાંભળ મારી વાત. આઈડી માંથી પણ અનફોલો કરી નાખતી. દેવાંગ, દેવાંગ હું કરી નાખી. કરીને જતો રહ્યો. હવે હસી આપ. અશોકભાઈ, અશોકભાઈ, હા હું આપ ફોન નથી આવ્યો તમને? મારામાં તો કાંઈ ફોન નથી આવ્યો. આ ચાર્જિંગમાં પડ્યો, પણ આવ્યો હોય તો કંઈ ખબર નથી. કેમ? હું કાંઈ થયું નથી ને? થઈ ગયું છે, બહુ બધું થઈ ગયું છે, અનર્થ થઈ ગયો છે, જે ન થવાનું હતું એ થઈ ગયું છે. એટલે તને બધી શું છું છે કે? શું કહું તમને? શું જરૂર હતી મારે એવું બધું બોલવાની? તમને ખબર છે, મને એમ હતું કે હું આમ પાસો ફેંકું ને તો એ આમ થઈ જશે, પણ પાછો મેં આમ ફેંક્યો ને એ આમ થઈ ગયો. એટલે મને કઈ સમજાતું નથી. તું શું કહેશો? દેવાંગે મારી સાથે બ્રેકઅપ કરી નાખ્યું છે. બ્રેકઅપ કરી નાખ્યું તો બહુ દુઃખની આ વાત. તમે તો કહેતા હતા ને કે મને બહુ પ્રેમ કરે છે, મને મૂકીને ક્યારેય નહીં જાય. પછી માણા કંટાળી જાય કે નહીં? એક તો એનો મતલબમાં બિઝનેસમાં ધ્યાન હોય ને તું પાછળ પડી જાન. એટલે તમને એવું લાગે છે કે મારો વાંક છે એમ ને? વાક નથી, પણ ગમે એ વ્યક્તિને તું એવણામ એક ધારી પાછળ પડી જાય ને કે હાલને લગ્ન કરી લેવી, હાલને લગ્ન કરી લેવી, તો પછી એ વ્યક્તિ મતલબમાં શું કરે કે તું? પણ અશોકભાઈ, તમે જ કહો, મારો શું વાંક હતો? હું કઈ ખોટી તો નહોતી ને. પછી મારે પણ મારા ઘરે જવાબ આપવાના હોય. કેટલો સમય થયો છે? સાચી વાત છે તારી, પણ હવે હાલને હું કાક રસ્તો કરી. હવે કાંઈ નહીં થાય. મને એમ હતું કે હું એને લગ્ન માટે કહું છું ને એ માનતો નથી ને, તો હું છે ને બ્રેકઅપનું કહી દઉં. બ્રેકઅપનું કહીશ ને તો એ માની જશે, તો મેં બ્રેકઅપનું કહી દીધું તો એ માની ગયો કે બ્રેકઅપ કરી નાખવું છે. પણ તો તું બોલે જ હું કામ? હે? મને નહોતી ખબર કે એ માની જશે. હવે હું શું કરું ને મને નથી સમજાતું. મને ફોન મેસેજ કરવાની ના પાડી દીધી છે. તો
મારી વાત સાંભળ, આ જે થાય છે ને એ આમ તો સારું જ થાય છે. સારું. હા, 2-3 મહિના જવા દે, પછી એ સામેથી આવશે. તમે ફ્રેન્ડ છો તો તને ખબર જ છે ને કે અમે બે ખાસ ફ્રેન્ડ છીએ. તો તમે તો મને ભાભી કહેતા હતા ને. કેટલી વાર તમે મને ભાભી કીધું છે કે તમે જ મારા ભાભી છો, તમે જ મારા ભાભી છો. કેટલી વાર કહેતા હતા કે ભાભી નંબર 2, ભાભી નંબર 2. તમારી એક ભાભી છે ને હું બીજી. એટલે મારી વાત સાંભળ, હું એમ કહેતો હતો દેહમાં છે ને હલડી, મારા કાકાનો છોકરો, હે એના ઘરના રહ્યા ને એનો મેં કીધું ઈ બહુ સારા છે એમ, એટલે એ બહુ સારા, એટલે એને 1 નંબર આપવાનો. તું મતલબ આમ હું તને બેન કહું, પણ હવે આ મારો દોસ્તાર છે. એટલે જો મારી વાત સાંભળ તું, આ દેવાંગ છે એ મારો ખાસ મિત્ર છે. જો તારા લગ્ન એની હારે થાય એટલે પછી હું તને ભાભી કહું કે હા હા મને ખબર છે, એટલે કીધું હતા કે ભાભી નંબર 2, ભાભી નંબર 2. પણ હવે 2 નંબર કાઢી નાખો, કારણ કે મારી સાથે વાત કરવા એ રાજી નથી. હવે હું શું કરીશ? ઘરે વહી જા. હા જા. એકદમ સાચી વાત છે, એવું જ બરોબર. કર. અને હમણાં છે ને મેસેજ કે ફોન કાંઈ નહીં કરતી. સાચી વાત છે, હવે તું જા. મેસેજ ફોન કરવાનો સમય નથી. હા. હવે હું ઘરે જાઉં. લાવો એડ્રેસ લાવો. એડ્રેસ લાવો એટલે મારી વાત સાંભળ, હું તને તારા ઘરે જવાનું કહું છું. અરે હું મારા ઘરે શું કામ જાઉં? એના ઘરે જવાની વાત કરું છું. તો બધું ઊંધું વળી જાય. ઊંધું વળી ગયું છે, સીધું કરવાનું છે. જો હું છે ને સેલ્સ ગર્લ બનીને જઈશ, જો એના મમ્મી હશે ને તો, અને એ નહીં હોય ને ખાલી દેવાંગ હશે તો છે ને હું એની સાથે વાત કરી લઈશ. કેવું રહ્યું? લાવ ફટાફટ એડ્રેસ લાવ. મેં ઘણી વાર પૂછ્યું છે પણ એને એડ્રેસ નથી બધી કીધું. મને ચોપડી તો તમે ખુલી તો જાય. આપો. બધી ચોપડી ખુલી જાય. કઈ ચોપડી? મારે ચોપડી ખોલવા નથી જવું. એની મમ્મીને બધી ખબર પડી જાય. તો કહું તો છું, એના મમ્મી હશે ને એના મમ્મી દરવાજો ખોલશે ને તો હું કહી દઈશ કે હું સેલ્સ ગર્લ છું, બરાબર? પણ એની જગ્યાએ જો દેવાંગ દરવાજો ખોલશે તો હું એની હારે વાત કરી લઈશ ને. નથી જાવું કીધું ને. મારી વાત સાંભળે ને. તમે મારા માટે એટલું નહીં કરો, હું તમારી ભાભી નહીં. જો હા, બધી વાત હાચી તારી. મારી વાત સાંભળ, હું છે ને હું દેવાંગને સમજાવીશ. અને એ નહીં સમજી આવે. એમ તો સમજી જાત તો એ મારી વાત ના સમજી જાત. તો હાવ તમારા પ્રેમનો એન્ડ લાવી દેવો છે, તો જા હાલ હું એડ્રેસ આપું. હાવ એન્ડ લાવો છે. એમ થોડી કઈ એન્ડ આવી જાય, હું ઘરે જાઉં ને એન્ડ આવી જાય. એના મમ્મીનો મગજ તને ખબર નથી, સમજો. શેરીમાં જેણે પ્રેમ લગ્ન કર્યા છે ને એની હારે એ નથી બોલતા. એમાંથી જો એક છે ને એક મનીષ કરીને છે, એક ભાવેશ છે, એક નિલેશ છે. હવે મારે એ લોકોને શું લેવા દેવા? કાંઈ નહીં, તમે સમજાવશો ને પાક્કું? હા, હું સમજાવી દઈશ, તું ચિંતા નહીં કરતી. જા, ચા પીવીશ? ના. ઉપાધિ કરતી નહીં, હવે ના કરીને દાંત કાઢતી કાઢતી જા, હું હરખું કરી હો. દેવાંગને મારે ઘરે બોલાવવો પડશે. ક્યારે આવશે આ? હે ભગવાન. અરે અશોક, આવી ગયો. કેમ છે ભાઈ તું? હા કેમ નથી હારું. કેમ જરી ભાઈ કઈ નથી હારું. પાછું નોકરીમાં કોઈ ભવાડો નથી કર્યો ને? ભવાડો તો હવે તારો થવાનો છે. ભાઈ મારો શેનો ભવાડો થવાનો? મેં શું કર્યું છે? તે શું કર્યું? શું કર્યું મેં? એ તો તને પૂછ્યું. દામિની હારે તે શું કર્યું એમ કહું છું. બ્રેકઅપ. જો ભાઈ આવી રીતે સંબંધો ટકાવવાના એના કરતા વહેલી તકે છૂટું થવું સારું. આ દર વખતે ટોર્ચર કર્યા કરે કે લગ્ન કરી લે, લગ્ન કરી લે. તું જાણે છે ને કે લગ્ન ના થાય શકે મારા. મને ખબર છે, બધી વાતની ખબર છે, પણ તું અહીંથી છૂટો થયો છો ને તો ત્યાંથી નહીં છૂટો થઈ જાય એવું લાગે છે. એટલે અહીંથી છૂટો થયો ને ત્યાંથી છૂટો થાય એટલે ક્યાંથી? મતલબ કેવા શું માંગે છે? કઈ જગ્યાએ છૂટું થવાનું છે? ફાલ્ગુની ભાભી છે ને છૂટો મૂકી દે. અરે પણ શું કામ ને તારી ભાભી મને છૂટો મૂકી દે? આવી હતી દામિની મારા ઘરે આવી હતી થોડીક વાર પહેલા. તને ફોન કર્યો ને એ પહેલા જ. આમાં વાંક છે ને તારો જ છે. તારે એને આવી રીતે બેન બનાવીને રાખવાની જરૂર નહોતી. બેન બનાવીને બેસી ગયો એટલા માટે તો તારી પાસે જ આવે ને ફરિયાદ એને કરવા. એમય કીધું છે કે લગ્ન કરી લઈ એટલે હું તને ભાભી કી. હા તું તો એવું જ કે ને, કારણ કે તને તો ઓલરેડી એવું જ જોઈતું હતું કે હું મારા મિત્રને ફસાવી દઉં. લગ્ન કરવાની વાત આમાં આવતી જ નથી. તને અને મને બંનેને ખબર હતી પહેલેથી કે આ સંબંધ આગળ જતા ટકવાનો નથી, ત્યારે હું એને છૂટું આપી દેવાનો છું. તો પછી આટલી બધી લાંબી વાત શું કામ કરે તું? તે પણ પહેલાથી એવી જ વાત કરી હતી. હે પૂછ્યું ત્યારે જ કે હું તારી હારે જ લગ્ન કરી, મને તારામાં દુનિયા દેખાય છે. એટલે ભાઈ શરૂઆતમાં એવું જ કહેવાનું હોય, પછી આગળ જતા બધી ખબર પડે ત્યારે ખબર પડે. હવે મને એમ હતું કે આ લફડું હાલ છે અને બધું થઈ જશે, પણ પછી નથી થતું તો શું કરવું? શું કરવું? જો મારી વાત સાંભળ તું. આ છે ને
હવે આ બધાય ધંધા બંધ કર અને ઈ અલા address- ભાઈ મારી બંધ વાત કર સાંભળ. નહીં, છોડી દીધી છે એને, બ્રેકઅપ કરીને કીધું છે કે જા તું તારા રસ્તે ને હું મારા રસ્તે. મારી વાત સાંભળ હા. એડ્રેસ માંગતી હતી, અલા શું તારા ઘરનું એડ્રેસ માંગતી હતી. આપ્યું નથી ને તે ભૂલે ચૂકી. હું થોડો આપું? આપતો નહીં હા, તું દોસ્ત છે મારો અને મને ફસાવતો નહીં. તું એડ્રેસ આપી દઈશ ને એટલે અહીં વાટ લાગી જશે મારી. વાટ લાગી જાય વાળો. જો ભાઈ અત્યાર સુધી નથી જે- આપ્યું નથી. મેં એમ કીધું કે હું દેવાંગને સમજાવાય, શાબાશ. અને મેં કીધું હમણાં છે ને મેસેજ ને એવું નહીં કરતી. મેં બધી ઈ રીતે વાત તો કરી છે, પણ હવે આગળ હું કરશું એમ કહું છું. એટલે એના માથા ઉપર શેનું ભૂત સવાર થઈ ગયું છે ને એ જ નથી સમજાતું મને. લગ્ન કરી લે, લગ્ન કરી લે, અલે પણ લગ્ન નથી કરવા મારે. એને કે ને ભાઈ ભૂલ હતી આ બધી, છોડે મને. અને તું એને સમજાવી શકે, તું તો ભાઈ છે એનો. તું કહી શકે કે એને જે કર્યું હતું એ ખોટું હતું. આવી રીતે એક કામ કરને એ બધી વાત જોડ ને. મારું છે ને કોઈ જગ્યાએ વ્યસનીમાં નામ જોડી દે, દારૂ પીવું જોઈએ એવું કહી દેજે, કાં તો એવું કહી દેજે ડ્રગ્સ વેચે, ડ્રગ્સ. તો તોય તારે ઘરે આવશે. એટલે પણ તો તમારા દીકરાએ મારી યારે દગો કર્યો છે એમ કરીને આવશે. હવે બોલ. તો પછી એને ડરાવ, એવી રીતે ડરાવ કે એને એવું લાગે કે ના ના આવું કઈ ના કરાય. એને અત્યારે કહેવાય કે જો એને તો એવું કહીશ ને કે આ પ્રેમમાં પડીએ ને પછી જો આવું બધું થાય ને તો આપણી ઇજ્જત જાય, લોકો આપણી વાતો કરે, તારી ઘરે તારા મમ્મી પપ્પા છે એ લોકોને કેવું લાગશે. આવી રીતે ઇમોશનલી ડરાવશું ને એટલે વાત પતી જશે. જો મારી વાત સાંભળ. હમ એને છે ને મેં તારા મમ્મીનું કહીને ડરાવીશ. મેં કીધું તું ત્યાં જાય ને તો બધું છે ને બંધ રહે, હાવ તમારા પ્રેમનો ધય એને થઈ જાય. એટલે મેં કીધું હું મારી રીતે દેવાંગને સમજાવાય. પરફેક્ટ વાત કરી તે. મેં પણ અત્યાર સુધી મમ્મીનું જ બાનું કાઢ્યું હતું કે મારા મમ્મી નહીં માને. જો દોસ્ત તું છે જે મને આમાંથી બચાવી શકે, કંઈક કરને. હવે તું એને સમજાવી લે ને તારી રીતે. હવે મુસીબત આવી છે તો આવી છે. આમ થાય તે ગઈ વખતે અમે બંને લડ્યા હતા તો તું નહોતો લઈ ગયો મંદિરે સમાધાન કરાવવા. હા, હા પછી ત્યાં તે જ કીધું તું કે હવે પછી આવું કંઈ થશે તો હું શું વચ્ચે, હું સંભાળી લઈશ. તો હવે સંભાળી લે ને યાર, કંઈક કર ને. કાંઈ વાંધો નહીં. હું છે ને આનો એવો રસ્તો કાઢીને કે પછી આગળ છે ને કાંઈ ચિંતા નહીં રહે. બીજું તો હું વાહ દોસ્ત વાહ, ખરેખર મને તારાથી આ જ ઉમ્મીદ હતી. હવે આવું ટેન્શન આવે તો કે તારે મને થોડી ટેન્શનમાં નખાય. હે તુંય સમજુ માણસ છે, તારે બધું સંભાળી લેવાનું હોય ને આવી બધી વાતો યાર જો આમ બહુ જાહેરમાં જોર જોરથી ના કરાય. સમજ તું, દિવાલોને પણ કાન હોય, કદાચ કોઈકને ખબર પડી ગઈ તો. દિવાલના કાન હોય, કોકને ખબર પડી જાય એ હાલશે, પણ જો આ વાત મારા ભાભીને ને તારા મમ્મીને ખબર પડશે ને. ભાઈ ભૂલ થઈ ગઈ. લગ્ન પછી લફડા ના કરાય. કોઈ વ્યક્તિ મને મળશે ને તો એને તેમાં હાથ જોડીને પગે લાગીને કહે કે લગ્ન પછી લફડું ના કરાય. હાલ હવે ઘડીક બે એવી કાક કરવી હાલ. એટલે તો અત્યાર સુધી શું કરતો હતો, હવે બેઠા બેઠા હું એ ટોપિક ઉપર વાત નહીં જ કરું. હજી દેવાંગ નથી આવ્યા. 2 વાગ્યા. ક્યાં રહી ગયા હશે? કઈ પ્રોબ્લેમમાં તો નહીં હોય ને? કઈ થયું તો નહીં હોય ને? અત્યારે તો હાલગુનીઓ આ હું કેટલા વાગ્યા ઘડિયાળમાં તો જો અડધી રાત થઈ. આટા કેમ મારો સુવાનું નથી? મમ્મીજી દેવાંગ હજી આવ્યા નથી. 2 વાગી ગયા. શું હા, દેવાંગ હજી ન થયો? પણ કેમ એને ફોન કર્યો કે નહીં તમે? ફોન પણ નથી ઉચકતા. મને તો ટેન્શન થાય છે કે ક્યાં ગયા હશે, શું થયું હશે. કંઈ ખોટી મતલબ ખોટા ખોટા વિચારો આવે છે. કશે ફસાઈ તો નહીં ગયા હોય ને? શું થયું હશે મમ્મીજી, મને કંઈ સમજાતું નથી. અરે ચિંતા તો મને થવા મળી હવે. ક્યાં હશે, કેમ નહીં આવ્યો હોય? એવું તે શું કામ હશે? કઈ વાત થઈ હતી એની યાર તમારે? ના, મારી તો કોઈ વાત નથી થઈ. પણ આજે એમના બેગમાંથી લેડીઝ રૂમાલ અને રિંગ મળી હતી. શું? હા લેડીઝ રૂમાલ અને રિંગ? હા. તમે શું બોલો છો? એ તમારી જશે એના બેગમાં મૂકી હશે. અરે મમ્મીજી, મારી વસ્તુ હોય તો હું નહીં ઓળખી શકું? અને હું એને બેગમાં શું કામ મૂકું? એ બેગ એ જે ઓફિસમાં લઈ જાય છે એ બેગ, એમાં હું શું કામ આ વસ્તુ મૂકવાની હોઉં? એટલે તમે એના પર આક્ષેપો નાખો છો કે ઈ બીજાનું છે ને બીજા કોઈ આરે? ના ના, એટલે હું જાણવા માંગુ છું કે કોનું છે અને આવી રીતે દેવાંગની બેગમાં ક્યાંથી આવ્યું? અને તો એને વસ્તુ લીધી છે તમને આપવા માટે ને ભૂલી ગયો હોય. અરે યુઝ થયેલો રૂમાલ છે. જો મને છે ને ખોટી શંકા જાય છે, પણ મારે છે ને દેવાંગ સાથે વાત કરવી છે. જ્યાં સુધી આ વાત ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી મને ચેન નહીં પડશે.
મેમ તમે મારા દીકરા વિશે આવું વિચારશો એવી મને આશા નહોતી. મારો દીકરો શું તમને એવું ખરાબ લાગે છે કે કોઈ છોકરી કે કોઈ સ્ત્રીની પાછળ જતો હોય? એવું નથી કહેવા માંગતી કે દેવાંગ ખરાબ છે, પણ શું થયું હોય એ તો જાણવું પડે ને. અને આટલા વાગ્યા, કોઈ દિવસે આટલા મોડા નથી આવતા. રાતે 2 વાગ્યા છતાંય નથી આવ્યા, તો મને સમજ નથી પડતી કે ક્યાં ગયા હશે અને કોની સાથે હશે. કોની હારે હોય? આવા બધા વિચાર મૂકી દો. એ કોઈની હારે નહીં ગયો, એના દોસ્તારો હારે હશે ને કદાચ એ લોકો કંઈક ફરવા વયા ગયા હશે. દોસ્તારો સાથે હોય તો ફોન તો ઉચકી શકે ને માણસ. ફોન પણ નથી પિકઅપ કરતા મારો. જો મમ્મીજી, અત્યાર સુધી દેવાંગે છે ને ક્યારેય મારી સાથે ખોટું નથી કર્યું અને ઊંચા અવાજે વાત પણ નથી કરી. પણ કહું છું ને, હમણાંથી એનો સ્વભાવ બહુ જ બદલાઈ ગયો છે. તો કદાચ કંઈ આવું હોય એના માટે કરીને એ મારી સાથે આવું વર્તન કરતા હોય. નહીં, હું નથી માનતી. મારો દીકરો એવો છે જ નહીં ને કોઈ દિવસ એવું તમારે હારે કરશે પણ નહીં. તમારા કે માનવા મારા સંસ્કાર એવા નથી. તમારા માનવા કે ન માનવાથી કંઈ ફરક નથી પડવાનો, પણ એવું હોય ને તો જ વ્યક્તિ છે ને આ રીતે મારી સાથે ઝઘડા કરે. એને એમ હશે કે ફાલ્ગુની સાથે ઝઘડા કરું ને એટલે આ ઘર મૂકીને જતી રહે, અને પછી કદાચ એની લાઈફમાં કોઈ બીજી સ્ત્રી હોય એને આ ઘરમાં લઈ આવે. જો મારે છે ને દેવાંગ સાથે આ બધી વાત ક્લિયર કરવી જ પડશે. હા, પણ વાત કરી લેજો. એનો મતલબ એવો નથી કે મોડી રાતે ઘરે ન આવે તો તમે આવું બધું વિચારી લ્યો છો કોઈ છોકરી હારી હશે, કોઈની સાથે લફડું હશે. અરે પણ વિચાર તો કરો, એ તમારો પતિ છે. શું તમે એને ખુશ નથી રાખતા કે એને બીજે જવાની જરૂર પડે? એવી વાત નથી, પણ જે વ્યક્તિએ ખુશ ના રહેવું હોય મારી સાથે તો હું શું કરી લેવાની હતી? એના માટે ગમે એટલું કરું, ગમે એટલું સારું કરું. ઇવન જ્યારે એ ટેન્શનમાં હતા ને તો મેં મારા દાગીના પણ આપવાની વાત કરી કે તમે લઈ લો પણ તમે ટેન્શનમાંથી ફ્રી થાઓ. આટલું કરવા છતાંય જો એ વ્યક્તિને મારી લાગણીની કદર ના હોય ને તો જ એ મારી સાથે આવું વર્તન કરી શકે. જો અત્યારે એનું બિહેવિયર મારા માટે ખૂબ જ ચેન્જ થઈ ગયું છે. આ તમે માનો કે નહીં માનો, પણ કંઈક તો એવી વસ્તુ છે જે દેવાંગ તમારાથી અને મારાથી છુપાવી રહ્યા છે. તો કાંઈ નહીં, ખબર તો પડશે ને આજ નહીં તો કાલે. અને આમ પણ કોઈ પણ કામ આપણે ખરાબ કરીએ ને તો આજ નહીં તો કાલે સામે આવી જ જાય છે. પણ મને નથી લાગતું કે મારા દીકરો આવી ભૂલ કરે. એને કામ આવી ગયું છે, એનું કામ એવું છે, ઓફિસનું કામ, એટલે એના દોસ્તારો હારે ગયો છે. વધારે ચિંતા કરવાની જરૂર નથી અને સૂઈ જાઓ. એવું લાગશે તો આવે તો હું અહીં બેસું છું, રાહ જોઉં છું. ના, મારે નથી સૂવું. એમ પણ મને ઊંઘ નહીં આવશે જ્યાં સુધી હું આ વાત જાણી નહીં લઉં ને, ત્યાં સુધી મને ઊંઘ નહીં આવશે. એક કામ કરો, તમે આરામ કરો. એવું હશે ને તો તમને જગાડીશ. મન જગાડજો આવે એટલે તરત. બીજી કોઈ મગજમારી નહીં કરતા. દેવા, હા, તું રાતે કેટલા વાગે ઘરે આવ્યો તો? ગઈકાલે તો થોડુંક મોડું થયું હતું. મોડું એટલે 2 વાગ્યા સુધી તો ફાલ્ગુની જાગતી હતી. ત્યાર પછી હું તો સૂઈ ગઈ હતી. એ બધા મારા દોસ્તારો છે ને, આદિત્ય ને સાગર ને રોનક ને એ બધાની સાથે બેઠો હતો. એટલે એ દોસ્તારો હારે તારે આખી રાત જાગવું જરૂરી છે? ના 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 જગાય, પણ હવે શું છે કે એ લોકો કહે કે બેસ હવે આટલા દિવસ પછી મળ્યા છીએ ને આમ થાય તે સાગર આવ્યો છે ને વિદેશથી એટલા માટે બેસાડ્યા એને અમને. તેનો મતલબ તારે આખી રાતે ત્યાં જાગવું પડે? તારે ઘર છે, બાયડી છે તો બધા વાટ જોઈને બેઠા હોય. હું ક્યાં ના પાડું છું કે ઘર નથી બાયડી નથી, છે જ ને. તો દેવા, હું તને ઓળખું છું, તારી માં છું, બરાબર છે? તું જો કોઈ અવળી લઈને જાતો ને તો મને તરત ખબર પડી જાય. લે 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 કેમ? મતલબ આમ દોસ્તારો હોય અવળી લાઈન છે એમ? દોસ્તારોની વાત અલગ છે, આખો દી પડ્યો હોય. હા, આખી રાતે મળવું જરૂરી નથી. અને આ તારા જે ઓફિસના પર્સમાંથી ને રૂમાલ અને વીંટી કેમ નીકળ્યા હતા? માલ અને વીંટી. હા, એ ગઈકાલે સાંજે અમે ટપરી પર બેઠા હતા ને ત્યારે એક છોકરી ભૂલી ગયેલી. એટલે લેડીઝ રૂમાલ જ હશે હે ને? સાંજે નહીં બેટા, સાંજ પહેલા. એને આગલા દિવસે ફાલ્ગુનીને મળ્યા હતા. આગલા દિવસે મળ્યા હતા એટલે એની પેલા સાંજ જે હતી ત્યારે અમે આવતા હતા ઓફિસેથી અને કેટલાક બાના કાઢીશ તું?
બાનો થોડી છે મમ્મી, પેલા વાત તો સાંભળો મારી હું ઓળખું પૂરેપૂરી. જ તને, તું મને નો બાના બતાય. અરે, ઓફિસમાં એક છોકરી ભૂલી ગઈ રૂમાલ અને વીંટી, તો મારે શું કરાય? એને કઈ ફેંકી થોડી દેવાય તો કચરાના બધી ડબ્બામાં. ઓફિસની છોકરીનું ધ્યાન તું એકલો રાખતો ફર, બરાબર છે? ખાય જ નહીં. કોની વસ્તુ ક્યાં ભૂલાઈ ગઈ એની વસ્તુ હું વાંચું, પછી હું આપી દઉં. કેમ મમ્મી, તમે જ સંસ્કાર નથી આપ્યા મને કે બધી છોકરીઓનું હંમેશા ધ્યાન રાખવાનું? મતલબ રાતના કોઈ એકલી છોકરી જાતી હોય તો મદદ કરવાની, પછી ક્યારેક કોઈ છોકરીને અનસેફ ફીલ થતું હોય તો એની મદદ કરવાની. તો મેં નક્કી કર્યું છે કે મારી લાઈફમાં જેટલી છોકરીઓ મને દેખાશે એ બધી જ છોકરીઓની હંમેશા હું મદદ કરીશ. એટલે મદદ કરવા માટે મમ્મી, બીજું કાંઈ નથી. મદદ કરવી ને એ વસ્તુ અલગ છે, પણ તારા પર્સમાંથી જો વીંટી નીકળતી હોય અને યુઝ કરેલો રૂમાલ નીકળતો તો એની વાત અલગ જ હોય ને. હરખું ચોખ્ખું બોલ ને તો મને વધારે સમજ મમ્મી, પડશે. આનાથી સાફ સાફ તો કેવી રીતે બોલી શકો? એ રૂમાલની અંદર કઈ ટેગ લાઈન તો મારી નથી કે એ રૂમાલ કોનો છે, ક્યાંથી આવ્યો છે, શું કામ આવ્યો છે. હવે તમને બધી બાબતોની સાબિતી જોવે એ કેવી રીતે આપો મમ્મી? અને તમે જ કહો કે કોઈ છોકરીની વીંટી જેવી કિંમતી વસ્તુ ખોવાઈ જાય, ચોરાઈ જાય કે પડી જાય તો શું થાય એના ઘરની હાલત ખબર છે તમને? ઘરની હાલત ને વીંટીએ હું લેવા દેવા છે? વીંટી ચોરાઈ જાય, ખોવાઈ જાય તો ઘરેથી કાઢી મૂકે 15 કે 20 હજાર રૂપિયાની વીંટી થાય. અને તમે જો કે યાર આટલી મોંઘી વસ્તુ હું કઈ જવા દઉં એમ? હે, મારે જેની છે એને પરત કરવાની છે, એટલા માટે લાવો, ક્યાં છે મને આપી દો પાછી. મારી પાસે નથી, ફાલ્ગુની પાસે માંગજે. એની પાસેથી તમે લઈ લો. હવે એ વીંટીની બાબતને લઈને ખોટે ખોટી શંકાઓ કરે, મારી સાથે ખોટા ઝઘડાઓ કરશે. જાઓ જાઓ લઈ લો અને મને આપી દો. એ તું જ લઈ લેજે, જ્યારે બેઠી હોય ને ત્યારે નવરી ત્યારે એની પાસેથી માંગી લેજે. હા, એ છોકરીને પાછી આપવી પડશે એટલે અને ઈ બરોબર છે. એ તો પાછી આપી જ દે, તું મને વિશ્વાસ છે તારા ઉપર. પણ એક વાતનું ધ્યાન રાખજે કે તારા ઘરમાં તારી ઘરવાળી છે, પત્ની છે, એટલે એને તારે કોઈ જાતની અફવામાં આવવાનું નથી. અફવા એટલે એની કોઈ વાતમાં તારે ફસા, તારે એવી ભૂલ નથી કરવાની કેવી ભૂલ? મતલબ કે તારું નામ કોઈ સાથે જોડાય એ પહેલા તું તારી સગવડ કરી લેજે કે હું એ ભૂલમાં છું કે નહીં. હોતું હશે મારું નામ કોઈ છોકરી સાથે જોડાઈ શકે? ઓલરેડી એક છોકરી તો ઘરમાં છે મમ્મી. હવે શું મમ્મી, તમને પરસેવો વળે છે, તમે એક કામ કરો, આ બધી ચિંતા છોડો. હમણાં બીપી વધી જશે તમારું. હે, જે વસ્તુ છે જ નહીં એને શું કામ વિચારી વિચારીને આમ ઉત્પન્ન કરો છો? કઈ વાંધો નહીં, સંભાળી લેજે તું. અરે મમ્મી, સંભાળી જ લઈશ ને. અત્યાર સુધી સંભાળતો જ આવ્યો છું. મતલબ અત્યાર સુધી કઈ વાંધો નથી આવ્યો તો હવે પછી શું વાંધો આવશે? હે, આખી આખી રાત રખડવાનું દોસ્તારો હારે પહેલેથી ના પાડતી આવીશું કે તારી ઉંમર હતી રખડવાની, ત્યાં સુધી રખડી લીધું, પણ હવે છે ને ઘર બહારનું બધાનું વિચારો. માં અને બાયડીને રીતના વાટ જોઈને બેઠા હોય, રાતે તમે 3-3 વાગે ઘરે આવો. ફોન આવ્યો, 1 મિનિટ. હા એ લાયકાત છે? હા મૂકી દે ફોન, પછી કરજે વાત એની હારે. રોનક, મારા મમ્મી ખીજાય છે, મારા મમ્મીને ખરાબ લાગશે, તું છોડ અત્યારમાં. હા, એને બોલાય ઘરે, હું એને કહું છું. આખી આખી રાત ક્યાં રખડો છો? આપો મમ્મીને. નહીં ને? હા ચાલ મૂકું. હા બાય. દોસ્તાર વાળો થઈ ગયો તે બહુ. સમજે જ નહીં રોનક. બોલો, અહીંયા તમારી પાસે ઉભો જ છતાંય ફોન કરે. મતલબ એને કઈ મૂર્ખાને ખબર નહીં પડતી હોય આજે બોલાવજો બધાને, હું કહી દે કેવા સમજાવીશ હું. જોજે તું તે બહુ દોસ્તાર વાળો થયો છે તે. બધાને સમજાવીને દોસ્તાર લાવો. દોસ્તાર દોસ્તાર નહીં આવીને ઘર અકારી જાય. ઘરમાં કાલ હવારે કંઈક થાય તો ઠીક છે, હું સમજાવી દઈશ, તમે ટેન્શન ના લો ને. ઘરમાં કઈ નહીં જાય. હા જાઓ જાઓ જાઓ, કામ બતાવો. તું ક્યાં જાશો? અરે હું જતો તો કામ, મમ્મી ભૂલી ગયો આ તમારી વાતમાં ને વાતમાં. ધ્યાન રાખજો. હો. હા વિપુલભાઈ, અમારી વાત સાંભળો ને. આપણે ના 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 એ ફાઇલ તો રેડી જ છે, પણ એક મારો દોસ્તાર છે ને એની ફાઇલ બનાવવાની છે. હા હા, તો કાંઈ વાંધો નહીં, હું એને તમારું એડ્રેસ મોકલી દઈ. બરાબર? હા હા હા, પછી ફોન કરવો. અરે ભાભી તમે આવો આવો. કેમ છે? સારું છે ને? અને એકલા આવ્યા કે મારા ભાઈ હારે આવ્યા છે? એકલા આવ્યા? તમારું કામ હતું ને એટલે. લે હા, બોલો ને શું કામ છે? ક્યાંય જવું છે તો ટિકિટ લખાઈ નાખું. બે બાણાને ફરવા જવાનું છે. જો અશોકભાઈ, તમે દેવાંગના ખૂબ સારા મિત્ર છો, હા એટલા માટે મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા વાહ હા, બોલો ને. એમાં તમ તારે કાંઈ ડરવાની જરૂર નથી. બોલો બોલો. મને છે ને દેવાંગ પર શંકા જઈ રહી છે. શંકા જઈ રહી છે? આ કેવી વાત કરો છો? તમે તમારા મોઢે આવું બોલો છો કે શંકા જાય છે? હા. હે, એટલે આ તો બહુ
બહુ કરી કઈ વાતની શંકા જાય છે કે એ કામ પર હરખો નથી જાતો જાય જ છે ના તો એવી શંકા જાય છે કે એની લાઈફમાં મારા સિવાય પણ કોઈ બીજું છે. ભાભી આમ જો તમે જરી કઈ વિચાર્યું કે હું આવું બોલું હે? બધું વિચારીને જ બોલું છું. એના બેગમાંથી છે ને લેડીઝ રૂમાલ અને રિંગ નીકળી હતી. અરે પણ ત્યારે મારી વાત સાંભળો એ ત્યાં ઓફિસે ગયા હોય મને ખબર છે એનું ઓફિસમાં મતલબમાં લેડીઝ હોતી હોય તો ક્યારેક આમ એનું બેગ પડ્યું હોય એમને ટેબલ ઉપર એનું કેમ તમે કદાચ આટલું અટકી અટકીને બોલો છો? હે? તમને હું ક્યાં અટકી અટકીને હરખું તો બોલું છું સાચું બોલો ને. આમ જો મારી વાત સાંભળો હાસું જ બોલું છું પણ તમે નકર આ પ્રેમના ફિલ્મ જોતા હશો ને એટલે તમારા મગજમાં છે ને ઘૂસું કરી ગયું છે સમજ્યા તમે એવી વાત નથી. હા. હમણાંથી એ ઘરે લેટ આવે છે, મારી સાથે ઝઘડાઓ કરે છે અને ના બોલવાનું બોલે છે. મારી વાત સાંભળો આ અમારા બાજુમાં રહેશે બરોબર રિતેશભાઈ એ આખો દિન ઘરવાળી યારે ઝઘડા જ કરતા હોય એ બધું હાલ્યા કરે આમ જો ઘર હોય ને ઠામણા ખખડતા જ હોય પણ પહેલાં નહોતું ને આવું. આટલા વખતથી અમારા વચ્ચે કોઈ પ્રોબ્લેમ નહોતી, પણ હમણાંથી નહીં વાત હોય તેમાં એ વાંક કાઢીને ઝઘડો કરે છે. અને બીજી વાત એ કે હમણાંથી એ બહુ લેટ આવવા લાગ્યા છે, તો મારે જાણવું છે કે સાચું કારણ શું છે. અને મને ખબર છે કે એ તમને બધી જ વાત શેર કરે છે, તમારા સુધી બધી જ વાત પહોંચતી હોય છે. તો પ્લીઝ જેવો એ મને જણાવી દો તો મને આગળ મારો શું રસ્તો કરવો ને એની સમજ પડે. પણ હું ખબર હોય તો મને એવી કાંઈ ખબર નથી અને મને લાગતું નથી કે એને બહાર લફરવું હોય એવું. તમે જુઓ આ ખોટી શંકા કરો છો સમજ્યા. આ બેહો હું ચા બનાવું. ના ના મારે કંઈ નથી પીવું. આ જ જાણવું હતું કે તમને ખબર છે કે નહીં. જો તમે મને તમારી બેન જેવી સમજો છો ને હા અને હું તમને મારા ભાઈ માનું છું, હમ તો આ બેનના માથા પર હાથ રાખીને કહો કે દેવાંગનું બહાર કોઈની સાથે કાંઈ અફેર નથી. બોલો ને કેમ? અત્યારે તો કહેતા હતા ને કે એવું કાંઈ નથી, અને હવે હું કહું બેન બોલો જુઓ હું તમને બેને કહું છું ને ભાભી કહું છું પણ આ તમે તમારા ઉપર હાથ મુકાયો ને તો આજ કહી જ દઉં છું કે દેવાંગને બહાર અફેર છે. શું વાત કરો છો છે નહીં પણ હતું પણ એ છોકરી આને મૂકશે નહીં. અત્યારે તો બ્રેકઅપ થઈ ગયું છે માંડ મેં એને રોકી હતી. એ તમારું એડ્રેસ લેવા પણ આવી હતી કે દેવાંગનું એડ્રેસ આપો અને એને નથી જાણ કે દેવાંગના લગ્ન થઈ ગયા છે. દેવાંગે બસ એને મતલબમાં લગ્ન કરી તારી હારે લગ્ન કરી તારી હારે આવું જ સારું સારું કીધું છે. હજી છોકરી અજાણ છે કે એના લગ્ન થઈ ગયા છે સમજ્યા તમે. મને લાગતું જ હતું કે કંઈક ને કંઈક તો છે જે દેવાંગ મને કે ઘરમાં કોઈને કહી નથી શકતા. પણ એક વાત કહું, હા તમને મેં દિલથી ભાઈ માન્યા હતા, પણ આજે મને તમને ભાઈ કહેતા એ શરમ આવે છે. તમે તમારા ફ્રેન્ડ માટે કરીને બે છોકરીઓની જિંદગી બગાડવા બેઠા છો. મારી વાત સાંભળો હું મારી વાત સાંભળો. જો દેવાંગ આવી ભૂલ કરતા હોય ને તો તમારે એને અટકાવવો જોઈએ. પ્લસ એને કહેવું જોઈએ કે તારા ઘરે તારી પત્ની છે, એની જગ્યા પર તમે એને સાથ આપો છો. પેલી છોકરીને પણ એ નથી કહેતા કે દેવાંગના લગ્ન થઈ ગયા છે. હું હલવાઈ ગયો તો એવો હલવાઈ ગયો તો ને કે બહાર જવાનો રસ્તો નહોતો સૂઝતો પણ હવે હું કહું છું કે હું કંઈક રસ્તો કાઢું છું. એક કામ જો. કરો. હા તમારે કઈ રસ્તો કાઢવાની જરૂર નથી. તમે એ છોકરીને મારા ઘરે મોકલો, આગળ પછી હું જોઈ લઈશ. કાંઈ વાંધો નહીં તમે જાઓ હું મોકલીશ. નો થવાનું છું ભગવાનનું તો કરો. કેમ હજી નો આવ્યા કોઈ તારા દોસ્તારો? આવવાના જ હતા, આવવા માટે નીકળતા જ હતા પણ એવું થયું કે રોનક છે ને એના પપ્પા નરેશભાઈ એને સૂતા હતા ને તો એને ચક્કર આવવા લાગ્યા અને પછી ઊભા જ ના થયા. બોલો સૂતા હતા ને ચક્કર આવ્યા ને ઊભા જ ના થયા. બોલો એટલે એ નહીં આવી શકે. કોઈ બીમારી છે? હા એને આવું ઘણી વાર થાય. આ ઉનાળાનો સમય છે ને એટલે એને ઘણી વાર આવું થઈ જાય. ઓલું બધું પાણી ને એવું ઘટી જાય ને એટલે જ હું તમને કહું તમે ધ્યાન રાખજો તમને આવી બીમારી ના થાય. તો
કહેવાય ને ઘરમાં એસી મુકાઈ દે. આટલા બધા શીકણા છે. હવે એના ઘરમાં નથી એસી તો નથી. એક જે જૂનામાંથી ડબલું લીધું હતું તેમાં કઈ કુલિંગ બુલિંગ આવતું નહીં હોય. આપણા ઘરની થોડી પ્રોબ્લેમ છે મમ્મી, છોડો ને બધી વાતો. હા તો કોણ છે? તમે અહીંયા સેલ્સમેન વસ્તુ વેચવા માટે આવ્યા? તમને ખબર નથી પડતી કે ઘરમાં આવી રીતે ના અવાય? જાઓ જાઓ, આપણે પછી વસ્તુ લઈશું, તમે જાઓ. જો ખોટું બોલવાની જરૂર નથી. અશોકભાઈ કીધું કે એમને બધું સેટિંગ કરી નાખ્યું શું અશોક? શેનું સેટિંગ? કોણ છે આ? છે એકચ્યુઅલી આ છોકરી છે. આ છોકરી એકચ્યુઅલી અમારી ઓફિસ જે છે ને એ ઓફિસની નીચે ઘણી વાર ઊભી હોય છે. મતલબ પાણીની બોટલ વેચે છે. મને અશોકભાઈ એડ્રેસ આપ્યું અહીંયા આપવાનું અશોક? ને કીધું કસમથી અશોકને તો છે ને મળે ને એટલે ગોળીએ દઈ દે છે. કોની વાત કરસ તું? મારો નવો મિત્ર અશોક જે બાકી હતો આ બધાની વચ્ચે. મમ્મી હા હું એની મમ્મી છું. જય શ્રી કૃષ્ણ આંટી. કે ના લાગ જય ના શ્રી લાગ. કૃષ્ણ. બેસ. આંટી મારું નામ દામિની છે અને હું કોઈ સેલ્સ ગર્લ નથી. શું તું નથી? તું જ એ જ છે. તું સમજ. વાત કરવા દે મને. અરે મમ્મી તમે વાત સમજો કરવા ને. દે ને યાર. એ છોકરી છે ને પૈસા લેવા આવી છે. પાણીના પૈસા આપવાના બાકી છે મારે 2 દિવસના. 20 રૂપિયા બાકી હોય તો આવી રીતે ઘરે ના આવી જવા, આપી દઈશ ને. હા જો ખોટું બોલવાની જરૂર નથી. એ સોડી. હાથ હટાવો. હાથ રાખ્યા કામ. એવું 20 રૂપિયા માટે થઈને ગાલ ઉપર હાથ મૂકી દેવાના? કોઈ છોકરા નામ પકડી લેવાનો કઈ શરમ છે કે નહીં તારામાં? જરાય આંટી. નથી શરમ. ચા હવે જતી રહે અહીંયાથી. ક્યાંય નથી જવાની. હવે અહીંયા આવી ગઈ છું ને તો સાચું કહીને જ જઈશ. સાચું કોઈને કઈ કહેવાનું પણ ઈ નથી. છોડીને હું કામ આવું કરસ તું? ઈ સેવું બટકું ભરી ગઈ આવું છે તું? બધું. શરમ નથી આવતી તને? આંટી એમાં એવું છે ને કે આ તમારો દીકરો દેવાંગ, હું દામિની. અમે બંને એકબીજાને જોયું ને તમે? એ શું કહે છે ખબર છે કે અમે બંને એકબીજા સાથે આવી ગઈ. તું તારી જ કામ ગમે તે. તું જા તારું કામ કર. આ મેં બતાવી દઈ. કોણ છે આ? તું જાણે ઈ એની પત્ની છે પણ મને ઈ નથી સમજાતું મી કે તું કોણ? આને મજાક કરે છે બધા, મજાક. આ જેને પત્ની છે પણ અહીંયાની નહીં. હાય હવે તમે પણ આવી ગયા છો. ખબર નથી તમે કોણ છો પણ જે હોય તે. એકચ્યુઅલી છે ને હું તમારા દીકરાને પ્રેમ કરું છું. તમારો દીકરો મને આવું છે કે હવે જેને અહીંયા ગોળીએ ધરબી દઈશ. હા ચૂપ. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. મને ખબર છે કે તમે પ્રેમ લગ્નના વિરોધી છો. તમે નહીં માનો પણ હવે તમારા દીકરાની વાત છે. પ્લીઝ માની જાઓ ને. શું કામ એવું કરો છો? શરમ આવે છે તને? આવે છે શરમ? હે બોલસ તું ઈ? ગાંડી મમ્મી, આનો છે ને મગજ કામ નથી કરતો. ઘણી વાર છે ને આ ગાંડા કાઢવા મળે અને પાણી વેચતા વેચતા કોઈને પણ પોતાનો પતિ બનાવી લે. અશોકભાઈને ફોન કરીને બોલાવી લે. ઉભા રહો. આ શોકને છોડને આ તું આવી છે કે ઓછી માથાકૂટ છે કે બીજા ગાંડાને બોલાવવો છે? જો તું જે હોય તને અમે કોઈ નથી ઓળખતા. તું તારા ઘરે જા પણ ને. તમે ક્યાંથી ઓળખો? ક્યારે મળ્યા જ નથી મને. એકચ્યુઅલી મમ્મીજી હું ઓળખું છું એને. આને મને હા હા એલા હું નહીં ઓળખતી. બોલો. અશોકભાઈએ મને બધી વાત કરી દીધી છે. અશોકભાઈ નહીં ઓળખો તમે? બે યાર આ અશોક જે કે પનોતી છે મને એ જ નથી સમજાતું. મારા જીવનના બધા સત્ય એને કીધા હતા તો એને તને મોકલી અહીંયા અને તમને વાત કરી. કેમ કરી વાત? શું કરી વાત? મેં જ કહ્યું હતું કે દામિનીને ઘરે મોકલે કારણ કે બધી હકીકત મારી સામે આવી ગઈ છે. ને મમ્મી, આ છોકરી કોઈ ખોટું નથી બોલતી. એ દેવાંગને પ્રેમ કરે છે અને દેવાંગ કદાચ દેવાંગ પણ એને પ્રેમ કરતો હોય. પણ તમે કોણ છો? હું પત્ની છું એની. એટલે તમે હમણાં બોલે સાચું બોલે? હા પત્ની છે ને? હકીકત આ જ છે. એક મિનિટ. છોકરાની માં બનવાની છે. આ તારી પત્ની છે. છોડને હવે તું એ આ બધી- તારી પત્ની છે. હા છે મારી પત્ની. તો તો હું શું છું? પ્રેમિકા હતી. એટલે મને ખબર પડી હવે કે મારી સાથે લગ્ન શું કામ નહોતા કરવા. પણ ભાઈ તો લગ્ન કરીને બેઠા હતા. આ ઇશ્યુને આટલો બધો લાંબો કરવાની જરૂર નથી. કોઈની જિંદગીની સાથે રમત રમે છે ને પાછો એમ કહે છે કે આ ઇશ્યુને એટલો લાંબો કરવાની જરૂર અરે નથી. ભાઈ ભૂલ થઈ ગઈ મારી કે તારી સાથે પ્રેમ કરીને બેઠો. મને નહોતો ખ્યાલ કે તું આ બધી વાતને અહીંયા સુધી પહોંચાડીશ. મને એમ હતું કે ફ્રેન્ડશિપ સુધી બધું બરાબર રહેશે પણ ધીમે ધીમે જતા આગળ સુધી વાત પહોંચી. હું તને વાત ડિક્લેર તો ફ્રેન્ડશિપ તું કહી શકતો હતો ને કે બસ તારી અને મારી વચ્ચે ફ્રેન્ડશિપ રહેશે. પ્રેમ ક્યાંથી વચ્ચે આવ્યો? મેં એકલીએ તો નહીં કીધું હોય. ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ કે મેં તને જે ખોટી ખોટી વાતો કરી હતી આ એ બધું એના હિસાબે થયું છે. તું એક કામ કર, હવે આ બધી ભૂલ ઉપર છે ને આને ઠારી નાખવાનું હોય. આનાથી સમાજમાં ને બધી બધી જગ્યાએ મારી વાતો થશે. પેલા ખબર નહોતી તને?
મમ્મી જો તમે સમજવાની કે મારી ઇજ્જત જાય, મારી આબરૂ જાય, મારા ઘરે પત્ની છે ને મારા બાળકની માં પણ બનવાની છે. ભાઈ તમે કહો એ કરવા તૈયાર છું. તમે કહેતા હોય તો બધાના પગ પકડીને માફી માંગી લઉં કે ભૂલ થઈ છે મારી. હા તો જેલમાં જઈશ. હવે આમાં જેલમાં જવાની વાત ક્યાંથી આવી? ચેટ કર્યું છે મારી સાથે, તારા ફોટો વિડીયો ચેટ બધું જ મારી પાસે છે. જો નહીં તમારા લોકો જેવા પુરુષને શું લાગે છે કે અમે છે ને કોઈ પણની જિંદગી ખરાબ કરી નાખશું ને પછી છૂટી જઈશું, માફી માંગી લઈશું અને અમને માફ કરી દેશે એમ ને? દામિની એવો ઈરાદો નહોતો પણ મારો. એવું નહીં થાય. મારી વાત કાન ખોલીને સાંભળીને, તે જે મારી સાથે કર્યું છે ને એના માટે હું તને ક્યારેય માફ નહીં કરું. દામિની જો અત્યારે પોલીસ સ્ટેશન જાઉં છું અને તારા વિરુદ્ધ ફરિયાદ લખાવું છું. નહીં દામિની તું એવું કંઈ નહીં કરે પ્લીઝ. જો અત્યાર સુધી તું મારી સાથે મતલબ લાઈફનો એક બેસ્ટ હિસ્સો બનીને રહી હતી ને, તો હવે આવી રીતે મારી જિંદગી ખરાબ કરીને શું મળશે તને? તને શું મળ્યું મારી જિંદગી ખરાબ કરીને? અને મને એ જ મળશે. મારી પણ ફાલ્ગુની જો તું સમજવાની કોશિશ મારી કર. શું ભૂલ હતી કે મેં તને આટલો પ્રેમ કર્યો? તું જે કહેતો જેમ કહેતો એમ કરતી આવી ને મને બદલામાં શું મળ્યું? આજ નહીં જો ચીટિંગ, દગો, આજ કરવું હતું તારે તો મને કહી દેવાય ને, તો હું મારા ઘરે જતી રહે. પણ ના, તારે તો બંને બાજુ રહેવું હતું ને. આ બાજુ એને સાચવવી હતી ને આ બાજુ મને. અરે બકા હવે માફી માંગવા સિવાય હું બીજું કંઈ કરી શકું એમ નથી. હું હવે આ ઘરમાં નહીં રહી શકું. ભૂલ છે મારી. પ્લીઝ ફાલ્ગુની જો આવી વાત ના કર. આપણે ઘરમાં બધા સાથે રહીશું પ્લીઝ. હું જાઉં છું. ફાલ્ગુની જો મારી વાત હું સાંભળ. પણ પોલીસ સ્ટેશન. દામિની જો દામિની ભોગવો હવે કરેલા કરવું.